આજ તો ગાડીમાં એટલો બધો માલ પડતી તો કે આપણે ટૂટિયું વાળીને બે જવું પડ્યું. આવી રીતે ના પહેલાથી બતાવું તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં? આપણે અવારનવારમાં ગાડી લઈને નીકળી પડીએ છીએ આપણા કોમ ધંધે. પહેલા જ જતા રહીએ છીએ ફેક્ટરી પર, ને લગાવી દઉં છું ગાડી લગાવીને માલ ભરીને નીકળી પડું છું દુકાન જવા. દુકાન આવીને એક્ટિવા લઈને નીકળી પડું છું બેંકમાં જવા. બેંકનું કામકાજ પતે હુસેની ચોક ભરીને હાજીપુરા ભરીને આવી જાઉં છું ઓફિસ પર. ઓફિસ પર આવીને જોઉં છું તો આ બે જણા હોય છે તો મીટિંગ હોય કરી દઈએ છે. મીટિંગ કરીને ચાલુ કરી દઈએ છે ગાડી ખાલી કરવાનું. ગાડી ખાલી કરીને આવી જાઉં છું ઓફિસ પર અને કરી દઉં છું હિસાબ કરીને નવરો બેહી રહું છું. બેહીને પછી થઈ જાય છે જમવાનો ટાઈમ. આપણે જતા રહીએ છીએ નમાજ પડીને આપણે લેતા આવીએ છીએ પડેકું ખાઈને તાકાત આવી જાય છે, બોડી બિલ્ડર બની જઈએ છે. ચાલુ કરીએ છીએ કટ્ટા ઊંચા કરવાનું. વારા પરથી કટ્ટા લાવી દઉં છું, નોય લગાવી દઉં છું લાઈન લગાવીને આપણે ચાલુ કરીએ છીએ ગાડી ભરવાનું. અસલમભાઈ પહેલા ટોસ આલી છે, પછી ખારી આલી છે, પછી બધો માલ આપણે ગોઠવવાનું ચાલુ કરી દઈએ છીએ. માલ ગોઠવીને બરાબર ગાડી પેક કરી અને જતા રહીએ છીએ ગાડી મૂકવા. ગાડીમાં તો બેવાની જગ્યા હોતી નહીં તો બી આપણે ટૂટિયું વાળીને બેસી જઈએ છીએ અને પછી ગાડી મૂકીને આવી જઈએ છીએ ઓફિસ પર. ઓફિસ પરથી આવીને બાઇક લઈને નીકળી પડીએ છીએ ઘેર જતા આપણો વ્લોગ થાય છે પૂરો. તમને બધાને મસ્ત લાગ્યો, લાઈક ફોલો કરતા જજો. મળીએ બીજા વ્લોગમાં.